શાંતિ. આજુબાજુ ઉભેલા જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ત્યાં સુધી જે પણ કોઈ ઊભા હોય એવા ભાવિ ભક્તોને નમ્ર નિવેદન છે, સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણે પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે પણ ઊભા છે એ પોતપોતાનું જલ્દીથી સ્થાન લઈ લે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા આપણે પરમાત્માનું આહવાન કરીએ છીએ. ભગવાન એ દરેકના માટે છે. પ્રોગ્રામને સુંદર બનાવો એ પણ એક પરમાત્માની દેન છે. સવિતાબેનના પરિવારે આપણને દરેકને અહીંયા આમંત્રણ આપ્યું. સત્યનારાયણની સત્યવ્રત કથા માટે આ સરસ મજાનું આયોજન કરેલું છે. ત્યારે સૌ પ્રથમ આપણે પરમાત્માને આહવાન કરીએ, આ સભા વચ્ચે બોલાવીએ, એ ભગવાનને કહીએ આવો, અને આ પરિવારની જે પણ ઈચ્છા અને સંકલ્પથી આપણને ભેગા કર્યા છે એ સંકલ્પ પણ પૂરો થાય. તો 2 મિનિટ આપણે અહીંયા બેઠા મન અને બુદ્ધિને એકાગ્ર કરી, પોતાને તનને પણ એકદમ રિલેક્સ કરી, અહીંયા સરસ મજાનું જે ગીત વાગે ત્યાં સુધી આપણે પરમાત્માને યાદ કરીએ. ઓમ શાંતિ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि संगम युगे. निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए. निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए. ब्रह्मा तन आधार ले सच्ची सच्ची गीता सुनाए. निराकार शिव है गीता का ज्ञान सुनाए. भ्रष्टाचार दुराचार मिटाने आए हैं शिव भारत में. भाग्य विधाता स्वयं पधारे, साधारण तन ब्रह्मावे. ब्रह्मा मुख से शिव की वाणी जो गीता कहलाए. निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए. निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए. सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज. अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच.
तुम दुर्भागो, एक मुझे बस याद करो, अपने पापों को भस्म करो। सर्वशास्त्रमयी शिरोमणि में ये संदेश सुनाए, निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए। निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए। ब्रह्मा तन आधार ले सच्ची सच्ची गीता सुनाए, निराकार शिव है आए, गीता का ज्ञान सुनाए। ઓમ શાંતિ. પરમાત્માને આપણે આ સભામાં ઉપસ્થિત કર્યા. આપણી ભારતની આ સંસ્કૃતિ, જેની બીજી માળાનો મણકો, આવેલા મહેમાનોનું સ્વાગત કરવું. સવિતાબેન અને એમના પરિવાર, જેમને આપ સૌને માનભર્યું આમંત્રણ આપ્યું અને તમે પણ એ માન રાખીને આમંત્રણનો સ્વીકાર કરી આપ સૌ પધાર્યા છો, એ બદલ આપ સર્વનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. તાળીઓના ગડગડાટથી આપણે પોતાનું જ આપણે સ્વાગત કરીએ, સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. ત્યારબાદ આ સત્યનારાયણની સત્યવ્રત કથાનું આજે જે આધ્યાત્મિક રહસ્ય સંભળાવવા માટે બ્રહ્માકુમારી સંસ્થામાંથી બહેનો જે પધાર્યા છે, સૌથી મોટા બેન આદરણીય ઈજુબેન, એમનું સ્વાગત કરશે સવિતાબેન. તાળીઓ પાડવામાં આપણે કંજુસાઈ નહીં કરીએ. ડોક્ટરો પણ કહે છે કે જેટલી તાળીઓ પાડો એટલું આપણું સ્વાસ્થ્ય સારું વધે, એટલે હજુ જોરથી તાળીઓ પાડો. સોસાયટીમાં જે હાજર નથી એ પણ તમારા તાળીઓના અવાજથી હાજર થઈ જાય. આદરણીય મુન્નીબેનનું સ્વાગત કરશે જગદીશભાઈ. માર્ગીબેનનું સ્વાગત કરશે આશાબેન. દરેકનું સ્વાગત થયું. ત્યારબાદ જે પ્રોગ્રામને અનુલક્ષીને આપણે ભેગા થયા છીએ, સત્યનારાયણની આ સત્યવ્રત કથા, કથા તો આપણે કેટલીય સાંભળી હશે. તમે બધાએ કેટલીય વખત આ કથાનું શ્રવણ કર્યું હશે. કથા ક્યાંય ચાલતી હોય ને આપણી કથાઓ પણ ક્યાંય ચાલતી હશે. પણ આજે વિશેષ કથા કે જે કથાની અંદર જે પણ અત્યાર સુધી સાંભળ્યું પણ એના આધ્યાત્મિક રહસ્યની અત્યાર સુધી ખબર નહોતી, એ દરેક આધ્યાત્મિક રહસ્યને આપ સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે. આજે જોઈ રહ્યા છીએ કે આ ભારત દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર કેટલો તણાવ, ટેન્શન, એટલું ભયંકર વાતાવરણ ઊભું છે કે માણસની જોડે આટલું બધું સુખ હોવા છતાં પણ એ શાંતિની અનુભૂતિ અને ખુશીની અનુભૂતિ નથી કરી શકતો. એ જ આધ્યાત્મિકતા આ કથામાં પણ વણી લેવામાં આવી છે. તો ખરેખર આ સુખ અને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય, ખુશી ક્યાંથી પ્રાપ્ત થાય, એ આધ્યાત્મિકતામાંથી આપણને આજે સમજવામાં આવશે. એ સમજાવવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત
આપણા વચ્ચે બિરાજમાન એવા આદરણીય બ્રહ્માકુમારી હર્ષાબેન, જે આપણને આજે સત્યનારાયણની સત્ય વ્રત કથાનું રસપાન કરાવશે. આદરણીય મુન્નીબેન. ओम शांति, ओम शांति, ओम शांति। सर्वगुणोना सागर, आ सृष्टिना नियंता परमपिता शिव पिता परमात्माना आदरणीय वाला मोटा बेन मार्गीबेन તેમજ સવિતાબેન અને એમનો પરિવાર, એ સાથે જ એમના આમંત્રણને માન આપેલો એમનો લૌકિક પરિવાર, અને સાથે સાથે બ્રહ્માકુમાર ભાઈ બહેનો જે આ સંસ્થાના આમંત્રણના માન આપીને આવ્યા છે. સૌ પ્રથમ કથા શરૂ કરતા પહેલા આપણે બધા જ સત્યનારાયણ ભગવાનની જય બોલાવીશું એક સાથે. આપ પણ મારી સાથે સાર પૂરશો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ભારત દેશ એ ધર્મ પ્રધાન દેશ છે, આધ્યાત્મિકતાથી ભરપૂર ભરેલો દેશ છે, જ્યાં સવાર પડે અને ઉમંગ અને ઉત્સાહને ભરપૂર કરવા માટે વ્યક્તિ નાના નાના પ્રસંગોને પણ પર્વ તરીકે ઉજવે છે. એટલે એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિના સાથે વણેલા આપણે સૌ નસ નસમાં ધર્મ વહી રહ્યો છે. કહેવાય કે નાના બાળકને પણ આપણે ગળતુથીમાંથી રાધે રાધે બોલતા શીખવીએ છીએ, ભગવાનના મંદિરે લઈ જવાના સંસ્કાર આપીએ છીએ, બે હાથ જોડતા શીખીએ છીએ, શીખવાડીએ છીએ. અર્થાત કે આપણે સૌ એવું સંકલ્પથી કે આપણો હર દિવસ ઉત્સવ બને, ખુશીથી ભરપૂર બને, એટલા જ માટે કહી શકાય કે 365 દિવસ વર્ષના, જેમાં આપણે 366 તહેવારો ઉજવતા હોઈએ છીએ. દરેક ધર્મના લોકોના અલગ અલગ તહેવારોમાં પણ આપણે ઉમંગ અને ખુશી શોધતા જ હોઈએ છીએ. હમણાં જ હોળીનો પણ પ્રસંગ આપણા વચ્ચેથી ઉત્સવ ગયો, અને દરેક ઉત્સવની અંદર ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિકતા અને ક્યાંક ને ક્યાંક અર્થસભર ક્રિયાકર્મ રહેલું જ છે. ક્યાંક આપણે જાણવાની કોશિશ કરી અને ક્યાંક આપણે સાપ ગયા ને લીસોટા રહી ગયા, એમ આપણા પૂર્વજોએ કર્યું એ પ્રમાણે આપણે કરી અને પ્રસંગને પૂરો કર્યો. ક્યારે એ વિચાર નહીં આવ્યો કે આ કેવી રીતે બને, આ શું કરવા આપણે ઉજવીએ છીએ. અને એવી રીતે જ ભારતની અંદર કથાઓની પણ ગંગોત્રી જ વહેતી હોય છે. સમજી લો, વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક કથા
પારાયણ, સપ્તાહ ઉજવવામાં આવે છે, ભાગવત કથા રાખવામાં આવે છે. કેમ કે જ્યાં આપણે રહીએ છીએ એ ગામનું વાતાવરણ પણ ભક્તિમય બનતું જાય અને સાથે સાથે આપણા જીવનમાં પણ ભક્તિના પ્રવાહની સાથે ખુશી પણ આવતી જાય. તો કથાઓ પણ આપણે કરાવતા હોઈએ છીએ યા કરતા હોઈએ છીએ. એમાંથી આજે જે આપણે કથા કરવાની છે યા કરી રહ્યા છીએ, કથાને આપણે જાણીએ છીએ, જે કથાનું નામ છે સત્યનારાયણ દેવની કથા, જે સર્વ જગ્યાએ સૌ કરાવે છે. અને આ કથાનું વર્ણન પુરાણોમાં ખૂબ સારી રીતે વર્ણન કરેલું છે. અને એને જો જોવા જઈએ આપણે તો કથાના સાર રૂપે એવું કહી શકાય કે કથા કેમ કરાવી, તો કહેવાય કે દરેક વ્યક્તિ જીવનમાં ક્યાંક ને ક્યાંક પોતાનો સંકલ્પ સારો પૂરો થાય ત્યારે કથા કરાવતા હોય છે. યા એવું કહી શકાય કે નવા ગૃહ પ્રવેશ નિમિત્તે પણ કથા કરાવતા હોય છે. ક્યાં દીકરા અને પુત્ર વધુના લગ્ન પ્રસંગે પણ કથાનો સંકલ્પ કર્યો હોય છે અને સફળ થાય તો કરાવે છે. ઘણા એવાય લોકો છે કે વર્ષમાં એકવાર બસ એમ જ પોતાના એક શ્રેષ્ઠ કાર્ય અર્થ કથા કરાવતા હોય છે. કેમ? તો શાસ્ત્રોમાં એવું વર્ણન કર્યું છે કથાનું કે જે આપણે એનું આધ્યાત્મિક રહસ્ય સમજવાનું છે. એવું કહેવાય છે કે જે પણ નર નારી આ કથા કરાવશે એના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે, એના દુઃખ અને શોક અને પાપ સંતાપ દૂર થશે. સાથે સાથે કહેવાય કે ધન ધાન્યની વૃદ્ધિ થતા સર્વ મનોરથો પૂર્ણ થશે અને મનોકામનાઓ સિદ્ધ થશે. આટલું